रुकेंगे आजादी, तो पुरुष भी बोला आजादी, हम नहीं रुकेंगे, आजादी, हम नहीं झुकेंगे, आजादी, तुम कुछ भी कर लो, आजादी, तुम जेल में डालो, आजादी, तुम फांसी चढ़ा दो, आजादी, ये नहीं रुकेगी, आजादी, ये लड़ाई चलेगी, आजादी, तुम कुछ भी कर लो, आजादी, तुम पुलिस बुलाओ, आजादी, मैं कहता हूँ पुलिस बुलाओ, आजादी, तुम डंडे मारो, आजादी, तुम जेल में डालो, आजादी, हम नहीं रुकेंगे, आजादी, हम नहीं डरेंगे, आजादी, ये चलते रहेंगे, आजादी, हम चलते रहेंगे, आजादी, तो जोर से बोलो, आजादी, हम लेके रहेंगे, आजादी, तुम कुछ भी कर लो, आजादी, अम्बेडकर वाली, आजादी, ओ साहू वाली, आजादी, अस्पाक वाली, आजादी, ओ भगत वाली, आजादी, अम्बेडकर वाली, आजादी, अम्बेडकर वाली, आजादी, हम लेके रहेंगे, आजादी, तुम कुछ भी कर लो, आजादी, हम नहीं रुकेंगे, आजादी, तो महिलाएं मांगे, आजादी, महिलाएं मांगे, आजादी, अरे बोल पुरुषा, आजादी, अरे बोल दलिता, आजादी, मुस्लिम भी मांगे, आजादी, मुस्लिम भी मांगे, आजादी, हम लेके रहेंगे, आजादी, तुम कुछ भी कर लो, आजादी, हम नहीं रखेंगे, आजादी, हम नहीं झुकेंगे, आजादी, हम नहीं झुकेंगे, आजादी, तुम कुछ भी कर लो, आजादी, तुम पुलिस बुलाओ, आजादी, तुम जेल में डालो, आजादी, डंडे मारो, आजादी, जोर से बोलो, आजादी, जोर से बोलो, आजादी, हम नहीं रुकेंगे, आजादी, हम नहीं झुकेंगे, आजादी, तो जोर से बोलो, आजादी, हम नहीं रुकेंगे, आजादी, तुम पुलिस बुलाओ, आजादी, तुम कुछ भी कर लो, आजादी, अम्बेडकर वाली, आजादी, वो साहू वाली, आजादी, वो बिस्मिल वाली, आजादी, अस्पाक वाली, आजादी, वो भगत वाली, आजादी, तुम कुछ भी कर लो, आजादी, तो हम क्या चाहते, आजादी, तो तुम क्या चाहते, आजादी, महिलाएं मांगे, आजादी, महिलाएं मांगे, आजादी, तो पुरुष भी मांगे, आजादी, अरे बोल दलिता, आजादी, मुस्लिम भी मांगे, आजादी, अरे हम भी मांगे, आजादी, तो जोर से बोलो, आजादी, तो जोर से बोलो, आजादी, अरे दे दे क्या, आजादी, अरे दे दे क्या, आजादी, तो जोर से बोलो, आजादी, हम लेते रहेंगे, आजादी, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, लड़ेंगे, हमारी एकता जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। આપણે સંવિધાનની જય જયકાર તો બોલાવીએ છીએ, પરંતુ જેમને સંવિધાન અને કાનૂન જેમને પાલન કરાવવાનું હોય એવી ખાખી ખરેખર આ સંવિધાનને માને છે? અને જો માનતી હોત તો બુટલેગર એક પણ આ કચ્છમાં તમને દેખાતો ન હોત. પરંતુ એવું નથી. બુટલેગર હોય કે ડ્રગ્સ માફિયા હોય ખુલ્લેઆમ ફરે છે અને એની સામે સામાન્ય પબ્લિક છે, એની સામે આંદોલનકારી લોકો છે, એની સામે સામાજિક લોકો છે, એની સામે જે ખરેખર આ કચ્છમાં કંઈક બદલાવ ઈચ્છે છે એવા લોકો છે, એમનું દમન કરી રહી છે આ ખાખી, આ પોલીસ. આ વિરોધ એ માત્ર એક એમ કહી કે ખાખીનો નથી, આ વિરોધ એવા ભ્રષ્ટ અધિકારીઓનો છે કે જે આ બુટલેગરોને પાલે છે ને પોષે છે. અને બીજી બાજુ એ બુટલેગરો જ્યારે મહિલાઓ ઉપર હુમલાઓ કરે છે, એ બુટલેગરો આંદોલનકારી લોકો ઉપર હુમલા કરે છે, ત્યારે એ અધિકારીઓ, એ ભ્રષ્ટ અધિકારીઓ માથે રહી અને ખોટી ફરિયાદો કરાવડાવે છે. એટલે મને તો વિચાર આવે કે શું અહીંયા એ જ ઈચ્છે છે આ અધિકારીઓ કે કોઈ બોલે જ નહીં? બુટલેગર રાજ ધીમે ધીમે બુટલેગર રાજ આપણા કચ્છમાં વધતો જાય છે અને હજુ પણ વધશે જો આપણે સૌ સાથે મળી અને આને ડામીશું નહીં. ભાઈએ વાત કરી, હું સંપૂર્ણ રીતે સહમત છું. આ કોઈ એક ધર્મ, એક સમાજ, એક જ્ઞાતિ, એક જાતિ, એક પક્ષની લડાઈ નથી. આ લડાઈ આપણા સૌની છે. આ લડાઈ ભારત દેશના નાગરિકની છે જે કચ્છમાં વસે છે, જે ઈચ્છે છે કે મારું કચ્છ સ્વચ્છ હોય, મારું કચ્છ આ બધી બદીઓથી મુક્ત હોય. અને એ ક્યારે થઈ શકશે? જ્યારે આપણે સૌ બધા દરેક પ્રકારના વાડાબંધીથી દૂર હટી અને અહીંયા આવીશું અને આ લડાઈમાં એકબીજાને આપણે કડીથી કડી જોડીને સાથ આપીશું. આ લડાઈની શરૂઆત મારાથી આગળ પણ બહેનોએ કરી હતી ને એના પછી જ્યારે
જ્યારે મેં કરી ત્યારે આ લડાઈનું હું બધાને ધ્યાનમાં છે કે આ લડાઈ થોડી વધારે ઉગ્ર સ્વરૂપે આવી ગઈ છે. કેમ કે આ લડાઈમાં લોકો પહેલા એવું માનતા હતા કે જેમ ભાઈએ વાત કરી કે દલિત સમાજ કે મુસ્લિમ સમાજ છે, હું નથી એવું માનતી. આ લડાઈમાં દરેક એ વ્યક્તિ માને છે કે જે વ્યક્તિ ઈચ્છે છે કે મારો શહેર મારો જિલ્લો સ્વચ્છ હોવો જોઈએ, બધી મુક્ત હોવો જોઈએ, એ કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય. આ લડાઈ એ બુટલેગર વર્સેસ સારા લોકોની છે. બુટલેગરની સામે સારા લોકો જે ઈચ્છે છે કે મારું ભુજ મારું કચ્છ એ બુટલેગરો મુક્ત હોવું જોઈએ. તો આ લડાઈમાં પૂરેપૂરું ભીમ આર્મીને અમારું સમર્થન છે, મારા સમાજ વતી પણ સમર્થન છે, મારી પક્ષ વતી પણ સમર્થન છે, મારા જેટલા પણ સંગઠનો જેમાં પણ હું કાર્યરત છું એ દરેક વતી સંગઠન છે. આગળ જતા જ્યારે પણ આ સંગઠનને અમારી જરૂર પડશે અમે સાથે જ રહીએ છીએ, સાથે જ હતા, સાથે જ રહેવાના છીએ. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન. જય ભીમ. આજે આપણે જ્યારે અહીંયા ભેરા થયા છીએ તો ખાસ તો આપણું મકસદ છે ને એ ક્લિયર છે કે બાબા સાહેબ આંબેડકરે જે આપણે સંવિધાન આપ્યો છે અને સંવિધાનના જે દરેક માણસનું રક્ષણ આપ્યો છે અને રક્ષણ માટે જે ખાતાઓ બનાવવામાં આવ્યા છે, જે ખાતાઓ છે સરકાર હોય કે પોલીસ હોય કે બીજા વિભાગ હોય, એ ભારતીય નાગરિકના રક્ષણ માટે જ છે, બરાબર. અને એ રક્ષણ કરનાર લોકો જ જ્યારે પોતાની ડ્યુટી ભૂલી પોતાની ફરજ ભૂલી અને માણસો ઉપર અત્યાચાર કરતા હોય, ખોટી રીતે માણસોને પ્રતાડિત કરતા હોય, ત્યારે એક સાચા ભારતીય તરીકે અને એક સાચા ભીમ સૈનિક તરીકે અને એક સાચા લડાકુ જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બની જાય છે કે આ જે કહેવાતા બેઠેલા વહીવટદારો છે અથવા જે એના ઉપર બેઠેલા જે ઓફિસરો છે અથવા જે પોલીસ કર્મીઓ છે અથવા એના ઉપર એના જે આકાઓ છે, આ બધાઓને આ સંવિધાનની યાદ દિલાવી કે આ સંવિધાન તમારા બાપનું નથી, આ સંવિધાન તમારા બાપનું નથી, આ સંવિધાન દરેક ભારતીયનું છે અને આ સંવિધાન દરેક ભારતીયને બોલવાની આઝાદી આપે છે અને પોતાનું હક લેવાની પણ આઝાદી આપી છે. આ સંવિધાનને એક રિક્ષાવાળાથી કરી અને આ બેઠેલા કલેક્ટર સાહેબને હક આપ્યા છે. તો જેટલા હક આ કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને અધિકારીઓને આપ્યા છે એટલા હક દરેક ભારતીયને આપ્યા છે. આ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે કે આ સંવિધાને કેટલા આઈપીએસ અને આઈએસ અધિકારીઓને જેલ ભેરા કરી નાખ્યા છે. એટલે તમે ભૂલતા ન જાઓ, આ 1-2 દિવસનું ખેલ નથી. જો તમે ખોટો કરશો તો આ 4 દિવસ હશે, પણ આ સંવિધાનની પકડ છે જેનાથી કોઈ બચી નહીં શકે. અને આ જાગૃત નાગરિકો જે કચરા છે, તમને લાગતા હોય છે કે આ 25-30 છે, પણ જાગૃત નાગરિક એક પણ હોય તો સંવિધાન ઉપર બધા લોકો ઉપર ભારી પડતો હોય. એના હાથમાં સંવિધાન હોય છે, સૌથી મજબૂત ચીજ છે જે ભારત માટે સંવિધાન છે. આ જે ખોટો કરી રહ્યા છે એના સામે આજે આપણે ભેગા થયા છીએ અને ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે મુસ્લિમ યુવા કોર કમિટી આપની સાથે રહેશે. અને આપણે આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે દારૂમાં રિશ્વત લે છે અને જુગારમાં રિશ્વત લે છે અને આંકડાઓ ચલાવવામાં રિશ્વત લે છે અને એક જાગૃત નાગરિક જયારે પોતાની જમીન માટે હક માટે જાય છે તો એના સામે રોપ બતાવે છે. અરે સાહેબ, રોપ બતાવવું હોય તો અંગ્રેજી દારૂના જે ગાડીઓ આવે છે ને કચ્છમાં, એ લોકો સામે રોપ બતાવો. તમારામાં તાકાત હોય તો એ લોકો જે કચ્છમાંથી ગાડીઓ અંગ્રેજી કરોડ રૂપિયાની દારૂ લઈ આવે છે એના સામે રોપ બતાવો. આ ગરીબ માણસો સામે રોપ બતાવો છો. અગર તમારામાં તાકાત હોય તો હજારો એકડ જે ગોચર જમીન પચાવી બેઠા છે તેમના સામે રોપ બતાવો. પણ આ રોપ તમે નહીં બતાવી શકો, કેમ કે એના પાછળ તમારે આકાઓના હાથ છે. સમજે ને? કેમ કે તમે ગરીબ માણસને ખાલી તમારો રોપ અને તાકાત બતાવી શકો છો, બાકી તમારી તાકાત ક્યાં ચાલતી નથી. તમે પોતે પણ નોકર છો, તમારા ઉપરથી પણ ઓર્ડર આવી જાય છે. હું મારી વાતને ખતમ કરું છું કે આપણે બધા સાથે રહી અને આજે લડ્યા છીએ તેવી જ રીતે જયારે પણ આવા પ્રશ્નો આવશે, જયારે પણ સત્તા તરફથી જુલમનું કોઈ પણ શિકાર બનશે તો આપણે આવી જ રીતે સાથે થઈ અને લડશું એવી આશા છે. અને જયારે પણ ભીમ આર્મીનું કાર્યક્રમ હશે, મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી અમારો સપોર્ટ રહેશે.